નમસ્કાર, પ્રણામ. ફરીથી સ્વાગત છે તમારું આ નવા વિડીયોમાં અને અમારી ચેનલમાં. મિત્રો, આજે આપણે જે વાત કરવાના છીએ તે આ સપ્ટેમ્બરમાં ક્યારે ચંદ્રગ્રહણ થવાનું છે તે વિશે આપણે વિસ્તારથી માહિતી મેળવશું. તો વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ કે આજનો વિડીયો. સપ્ટેમ્બરમાં ચંદ્રગ્રહણ ક્યારે થવાનું છે? તો મિત્રો, ચાલો જાણી લઈએ કે તે ચંદ્રગ્રહણ થવાનું છે તેની તારીખ કઈ છે અને સૂતકનો સમય ચંદ્રગ્રહણને અશુભ માનવામાં આવે છે. 2024નું છેલ્લું ચંદ્રગ્રહણ આ વર્ષે સપ્ટેમ્બરમાં થઈ રહ્યું છે. તો મિત્રો, ચંદ્રગ્રહણની તારીખ, સૂતકનો સમય અને ભારતમાં દેખાશે કે નહીં, આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે રાહુ ચંદ્રને પીડિત કરે છે ત્યારે ગ્રહણ થાય છે, જે એક અશુભ ઘટના માનવામાં આવે છે. આ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ સપ્ટેમ્બરમાં ક્યારે થશે? શું ભારતમાં દેખાશે અને સૂતક કાળનો સમય કયો રહેશે? તો મિત્રો, જોઈ લઈએ કે 2024નું છેલ્લું ચંદ્રગ્રહણ ક્યારે છે. આ વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બર 2024ના રોજ ભાદ્રપદ પૂર્ણિમાના રોજ થશે. જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે સૂર્યનો પ્રકાશ ચંદ્ર સુધી પહોંચતો નથી, જેના કારણે ચંદ્રગ્રહણ થાય છે. મિત્રો, જોઈ લઈએ કે ચંદ્રગ્રહણ 2024માં થવાનું છે 18 સપ્ટેમ્બરે. સમય શું છે? ભારતીય સમય અનુસાર વર્ષનું બીજું ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બરે સવારે 6:11 શરૂ થશે અને સવારે 10:17 સમાપ્ત થશે. આ ગ્રહણ કુલ 4 કલાક અને 6 મિનિટ સુધી ચાલશે. ચંદ્રગ્રહણ 2024 સૂતક કાળ ક્યાં સુધી રહેશે તે જોઈ લઈએ. સપ્ટેમ્બરમાં થનારા ચંદ્રગ્રહણ માટે સૂતક જોવામાં આવશે નહીં, કારણ કે આ ચંદ્રગ્રહણ દિવસ દરમિયાન થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે ગ્રહણ ખુલ્લી આંખે દેખાય છે તેને જ સૂતક કાળ માનવામાં આવે છે. ભારતમાં બીજું ચંદ્રગ્રહણ દેખાશે કે નહીં તે જોઈ લઈએ. તો સૂતકનો સમયગાળો ચંદ્રગ્રહણની શરૂઆતના 9 કલાક પહેલા શરૂ થઈ જાય છે. આ સમયગાળા દરમિયાન ધાર્મિક વિધિઓ કરવામાં આવતી નથી. જો કે 18 સપ્ટેમ્બરે થનારું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સૂતક સમયગાળો પણ માન્ય રહેશે નહીં. મિત્રો, ભારતમાં નથી દેખાવાનું તો કઈ કઈ જગ્યાએ આ ચંદ્રગ્રહણ બતાવવાનું છે તે વિશે માહિતી મેળવી લઈએ. આ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ ઉત્તર દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, હિન્દ મહાસાગર, આર્કટિક પેસિફિક મહાસાગર, એન્ટાર્કટિકા અને એટલાન્ટિક મહાસાગરમાં જોવા મળશે. હવે એ જોઈએ કે આ ચંદ્રગ્રહણની રાશિ ચક્ર પર શું અસર પડશે. તો કે 18 સપ્ટેમ્બરના રોજ થનારું ચંદ્રગ્રહણ તમામ રાશિના લોકોને અસર કરશે, પરંતુ આ ચંદ્રગ્રહણના કારણે કેટલીક રાશિના લોકોને સાવચેત રહેવાની જરૂર છે. મિત્રો, તુલા અને મકર રાશિના લોકોએ સાવધાન રહેવું જોઈએ. તો મિત્રો, આ ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બરે જે થવાનું છે તે ગ્રહણ અંગેની તમામ માહિતી આ વિડીયોમાં આપી. તો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને સાથે સાથે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલ પર તમે નવા મહેમાન આવ્યા હો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેનાથી આવા જ અવનવા વિડીયો જ્યારે પણ અમે અમારી ચેનલ પર મૂકીએ ત્યારે વિડીયોની નોટિફિકેશન સર્વપ્રથમ તમને મળી રહે. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો.
હર હર મહાદેવ મિત્રો. જય માં ખોડલ, જય માં ખોડલ. હર હર મહાદેવ મિત્રો.